મમ્મી ઓલરેડી તમે 3 દોરા તો બાંધ્યા છે, હવે આ ચોથો દોરો લઈ આવ્યા. કોઈ વાત ને નહીં માને. પાછું શું થયું? શું નાટક ચાલુ કર્યા છે તમે? રામ 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 બેટા, હું ન બોલાય. હા, ધાર્મિક વિધિને નાટક નો કહેવાય, પાપ લાગે. તમે રોજ નવા નવા દોરા બનાવીને મારી સાસુને આપ્યા કરો છો. આ શેના દોરા ધાગા કરો છો તમે? બેટા, એ તો હું તારી અને તારા ઘરની રક્ષા માટે દોરા કરીને આપું છું. પણ તમે માનતી પણ નથી, એટલે મહેરબાની કરીને હવે મારી સાસુને એક પણ નવો દોરો ના આપતા. કંટાળી ગઈ છું તમારાથી, મારી સાસુ અને દોરાથી. મારા જેમ કહેતા હતા કે બુધવાર એટલે પાપનો વાર, બુધવારે કોઈ સારું કામ ન થાય. અરે મમ્મી, કોઈ બીમાર હોય ને તો બહાર જવું પડે, પછી ભલે બુધવાર હોય કે બુધવારનો બાપ હોય. નથી જવું મારે બતાવવા. હવે તું મરી જાવ ને તો ભલે અહીંયા મરી જાવ, પણ હોસ્પિટલ બતાવવા તો નથી જ જવું. પણ નિમી વાત તો સાંભળ. ગઈકાલે સાંજે જ્યારે નિમીને પેટમાં દુખતું હતું ને ત્યારે જ હું એને હોસ્પિટલ લઈ જતો હતો. અને તમે બેઠા બેઠા કહ્યું કે આજે બુધવાર છે, આજે ઘરની બહાર ન નીકળાય. મમ્મી આના કારણે હું રોકાઈ ગયો. જોઈ લીધું ને એનું પરિણામ શું આવ્યું હોય. તને ખબર છે આ બાળક જ્યારે જન્મ લે છે ત્યારે શું કોઈ સારો વાર કે ચોઘડિયું જઈને જન્મે છે? નહીં, કદાચ કાળ ચોઘડિયામાં જન્મે ને તો શું ભિખારી હોય છે? ઈ એના કર્મને આધારે કરોડપતિ અને સંસ્કારી પણ બની શકે છે.